હેલો યુટ્યુબ ફેમિલી, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજની રેસીપી આપણે શું બનાવવાની છે ને એ કહે રૂપા. હાલો, આજે બનાવવાનું છે ગુવારનું શાક ને બાજરાના રોટલા, બદામની કટકી. હાલો, હવે આપણે ગુવાર મણી બીટવા. ચાલો, હવે આપણે બનાવી બાજરાના રોટલા. કોમેન્ટમાં કહેજો કે કેવા રોટલા રૂપાના બને છે. આમાં જેમ આપણે બાજરાનો લોટ મસળીને એમ બાજરાનો રોટલો બહુ સારો થાય. વાડીની હવાથી રસોઈ બને બહુ મસ્તીની. જો આ ખાટલો અમારા ખેતરમાં વચ્ચોવચ્ચ રાખ્યું છે અને આને કહેવાય વાહોપું. વાહોપું કરવા આવીને એટલે ખાટલાની જરૂર પડે. આખી રાત બેહવું હોય ને એટલે. જો અહીંયા વૈભવ પણ બેઠો છે, તો શું કહેશો વૈભવ? આ ભાગ ખાઉં છું પપ્પા. છે આપણે બનાવશું માટીના વાસણમાં ગુવારનું શાક. વાડીની હવાથી બહુ મસ્ત શાક બને ગુવારનું માટીના વાસણમાં. હાલો, હવે આપણે મૂકી છીએ. સેજ પાણીવાળું છે ને એટલે બળવા દે, પછી આપણે એમાં તેલ નાખશું. હાલો, હવે આપણે નાખી બધા મસાલા ગુવારના શાકમાં. થોડીક લસણની કળીઓ આપણે રાતી થાય ને પછી નાખી દઈએ બધા મસાલા. મસાલા કમ્પ્લીટ નખાઈ ગયા છે. હવે આપણે ગુવાર તેલમાં સળવા દેવું.
ગયું છે હમણાં ઉતાર લેવી એટલે તો હાલો મિત્રો, જો હવે આપણે બની ગયું છે ગુવારનું શાક અને રૂપાએ કેવું વાડીમાં બનાવ્યું છે હવે ચાખવી. બહુ મસ્ત છે રૂપા શાક. હા, આવા વિડીયો જોવા હોય ને તો અમારી ચેનલમાં લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો.